હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ માય ચેનલ ઓફિશિયલ સીમા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે રવિવાર છે અને સવારના વાગ્યા છે 10:30. તો અહીંયા તો બધા અભિહાલ ઉઠ્યા છે. તો હવે ચા નાસ્તોનું બનાવીએ. તો બધા ચા નાસ્તો કરી લે. અહીંયા તો બધા બ્રશ કરવા માટે બી લડે. જો તમે જોઈ શકો. देखो ये सब ब्रश करने के लिए लड़ रहे हैं. બધા બ્રશ કરવા માટે લડે. અહીંયા નાની રોટલી બનાવી રહી છે. નાની બધા હાથે રોટલી બનાવી દીધી છે. તો આપણે ચા પી લઈએ. ચા પી નાસ્તો કરી લઈએ. અહીંયા મેથીની રોટલી બનાવી છે નાની. મેથીની રોટલી है. मम्मी लोट बांधीने गई थी. હવે નાનીએ રોટલી બનાવી દીધી है અને આપણે ચા પી લઈએ. ચાલો તો ચા પીવા. तो गाइस हम बैठ गए चा पीने. हाय हाय, हम चाय पीने बैठ गए. ये देखिए हमने बनाई है मेथीની રોટલી બનાવી है અને દૂધ ચા આપી દીધું है. આને બી ચા આપી દીધી. મેં બી ચા લઈ લીધી. ચા નથી. चाय नहीं है. सुबह सुबह चाय नहीं मिली है, क्या करे. બનાવી દે ચા નહીં. हमारी बहन છે એ વાત પતા નહીં. हमारी बहन છે. જાઓ હું ચા પી લઉં પછી બનાવું છું ચા. અરે હું બનાવું. રોશની બધાને પીવાની છે ચા. ચા બનાવો. અભી ચા चा सो हम चा पी लेते हैं, फिर आपसे बात करते हैं. हेलो गाइस, मेरी बहन चा बना रही है. सो गाइस અમે તો ચા પી લીધી છે. હવે હું રોશની અને મીરા માટે ચા બનાવું છું. એમને હવે ચા બની આપવી પડશે. અમે તો ચા પી લીધી છે. ફટાફટ ચા બનાવી દઈએ અને એમની યાદ રોટલી બનાવી દઈએ. તો આપણું કામ ફિનિશ. પછી ઘરવા જઈને ખાટલા એવું લેવું પડશે. મમ્મી આવી નહીં હજુ. મમ્મી આવી જાય પછી ખાવાનું બનાવીએ. જોઈએ આજે ખાવાનું શું બનાવે. આજે રોનક ને પણ કોઈને લોકોને જાય છે સુરત. એના ઘેર જઈ રહ્યા. તો હવે ખાવાનું કંઈક બનાવીએ અલગ. શું ખાઈશ રોનક? કંઈ ભાજી પાવ. ભાજી પાવ? હાય હાય, ભાજી પાવ કહીશ. કાર્તિકની ફરમાઈશ આવી છે ભાજી પાવની. સો ગાઈસ ચા બનાવી દઉં પછી મળીએ. બાય બાય. હાય ગાઈસ, હું બાંધી રહી છું લોટ. હવે થોડોક લોટ બાંધ્યો પછી શાક મમ્મી બનાવે છે. ફટાફટ લોટ બાંધી આપું. ખબર નહીં મમ્મી બનાવું કેટલા બનાવી દીધું હતું. ખાવે છે બનાવ લી. લોટ તો બંધ જશે નહીં. પેલી નહીં આપણે ખાતે ચાટ એ બસ આપ્યો શું થયું? પેલા મશરૂમ જેવા હે. मशरूम मशरूम चाय
મશરૂમ અરે મશરૂમ તો પેલું કહેવાય ચીકણી કલરનું ઉપર ચીકણી આમ થતી જેવું મશરૂમ पहले आने बताया सो गाइस ये रौनक जा रहा है ये भी जा रही है हाँ लाई देखिए આરે પીળું લઈ લે आ ले ले रुमाल કોઈ સામે કોઈ કોઈ થેલી લાવો બાટલા માટે થેલી ખોટું થેલો જોયો जो गाइस कोई जाई रहा है મૂકી દો અરે થેલ चाचिंग ले तो લે ચાચી લે લાવો મને મૂકી દો ખાલી જીરો કો મોકલ आपको जाना है आना तो जाऊ जो है चाल से रवा दो खावा પૈસા બતાવો જો ગાઈસ અમને 200 રૂપિયા મળે છે हाँ पૈસા મળ્યા कहना गए मेरा भाई बीमार हो गया है बीमारी है पता है ना रही जाओ જતો નહીં હા કાર્તિક હું તે બહુ મોટી ઢેરી નથી થેલી હશે થેલી છે લાઉડ સ્પીકર અમારું લાઉડ સ્પીકર વાળા ટ્રેનમાં જશું તો બસમાં બસમાં જવા વોમિટિંગ કરીને મરી જઈશ બોલે ટ્રેનમાં ઊભા ઊભા જઈએ પણ બસમાં ના જઈએ रिक्शा भी मिल गई है जो हुआ तो है हुआ तो मीको મળે ના ના જાવ યાર બોલવાનું તમતા મને ખાવાનું આવવાનું અને બેહાર રાખવાનું દાદી હા પડતા દાદી નહીં હા પડતા फोन कर दिए और क्या लगा पहुंच कर दिए बाय 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 આ તો વિડિયો બનાવવાની ले सुनो वांधो હા તો વિડિયો માં તું તને વાંધો આમાં તને વાંધો હું વિડિયો બનાવ હું આલુ પેલા કરી પપ્પા ચાચી લાઈન લે કાટ આગળ આગળ હેડે છે ગાઈસ રોશની જતા રહ્યા છે ઘરે અમે પાછું કરીએ બાપે જવું ક્યાં જવું ઓય ક્યાં જવું બાર જો તો ઠેલી હોવા તું ઠેલી લઈને ચારા આવી હા શું થયું ચંપલ તોડે
મમ્મી હરતા હરતા ચંપલ લઈ તોડ નાખો બીજું તો ગાઈસ કોઈને જતા રહે છે હવે આપણે જઈશું ઘરે ગાઈસ બપોરના વાગી ગયા છે 4 અને હું ફરી રહી છું અહીંયા બપોરે ઊંઘ તો આવતી નહીં ગરમી બહુ છે જોઈએ પછી બનાવ શું બનાવી મેગી નૂડલ્સ છે ઓહો નૂડલ્સ બનાવે નૂડલ્સ લુક એટ ધીસ નૂડલ્સ क्या बनाया था ये पति गया था નૂડલ્સમાં કોબીજ ગાજર એવું ખાય નાખ્યું પણ થોડું નૂડલ્સ મેગી મસાલો એવું ના ખાય અને આ નૂડલ્સ નાખી દે એની ઉપર મસાલા નાખ મસ્ત લાગશે એવા નાખેલામાં ના અમે દરરોજ બનાવી પણ રાતે મસ્ત બનાવ્યા હતા લોકે મસ્ત નહોતા રાતે અમે બી નૂડલ્સ બનાવ્યા હતા કેટલા મસ્ત નૂડલ્સ બન્યા હતા જો અમારું ઘર તમે જોઈ શકો જો અમારું ઘર છે અમારું ઘર છે આજ સન્ડે એટલે કંટાળો આવે થોડો જોઈએ અહીંયા તો ફ્રીજ રિપેર કરવા આવ્યા છે કાકીને તા કાકી યારે જો કાંઈ નહીં અમારું વ્લોગ શૂટિંગ ચાલુ છે લકી વાળી અહીં મસ્ત લાગે છે શું મસ્ત વાતાવરણ લાગે આજે તમારી જેને બધી રાખો અને આંખ વાળી કોને બાંધી હતી આંખ વાળી મન કોને બાંધી હતી You know just what you do to me. Play my emotions like a pair of puppet strings. हेलो गाइस मेरी बहन जमती है काकी काकी उभा न उभा कशु नहीं हेलो गाइस मेरी बहन मेरे भाई साथ रमती है बटेल पेरा काका आई जाए है आज प्रसाद चढ़ानी है इसलिए हाथ में बधु लेने जा रहे हैं मेरी बहन સો ગાઈસ અત્યારે સાંજના વાગી ગયા છે 7 હવે 7 વાગ્યા તો હું મમ્મીને ચોખા લાવી છું ખીચડી બનાવવા માટે હવે તમને ખબર જ છે કે ફોઈને ગયા હતા તો અત્યારે એ પાછા આવી રહ્યા કારણ કે એમને ટ્રેન નહોતી મળી એટલે પાછી આઈ એમ સો હેપી કે પાછા આવે તો હવે આપતા અને મંદિરે આજે કંઈક પ્રસાદ ચડાવવાનો છે તો આપણે મંદિરે જઈશું પ્રસાદ લઈશું ને આવીશું પાછા ત્યાં લાગીને મમ્મીને આપતા આવીએ ચોખા સો ગાઈસ રોનકને आ गई है
ઘર પર એમને ટ્રેન ના મળી એટલે એ પાછા આવતા રહ્યા. રોનક પાછો આવ્યો અને આમે જવું નતું રોનકને. કોરી રોટલી ખાઈ જો ગાઈસ ભૂખ લાગી છે થોડી. ખાન થઈ ગયું એ રે. देखो इसकी परिस्थिति. રોટલી ખાઈ હું બી આગળ ગઈ હતી તો છાશ ખાઈ. જેને ખાવું એ કોને કોને આ મસાલા પાપડ ખાધા છે કોમેન્ટમાં બતાવજો. તો ગાઈસ હવે આપણે મળીશું બીજા બ્લોગમાં. બાય બાય, સી યુ સૂન. બાય. અને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દબાવવાનું બી ભૂલતા નહીં. બાય બાય.